हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। એક નાનકડા વિડીયોની અંદર નાનકડો કોન્સેપ્ટ આપણે શીખીએ। ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટારમાં પાવર ટ્રાન્સફરમાં ક્વેશ્ચન આવતો હોય છે ઘણી વખત, બરાબર। તો એનું આપણે આ નાનકડું એક આપણે વિડીયોની અંદર આપણે સોલ્યુશન કરતા જઈએ, બરાબર। જ્યારે તમને સ્ટાર ટુ ડેલ્ટા હોય, બરાબર, અને તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ પણ એક સ્ટાર સર્કિટ છે, બરાબર। સ્ટાર સર્કિટ છે એ આપણે એવું માનીને હાલીએ છીએ કે ભાઈ 30 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરે છે, બરાબર। 30 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરે છે, આવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, બરાબર। તો હવે એને જ્યારે આપણે ડેલ્ટામાં કન્વર્ટ કરીએ, આ સર્કિટને ડેલ્ટામાં કન્વર્ટ કરીએ તો કેટલો પાવર કન્ઝ્યુમ કરશે એ આપણે કહેવાનું છે, બરાબર। તો જ્યારે સ્ટાર ટુ ડેલ્ટા જશે ને, બરાબર, ત્યારે છે ને પાવર આપણો કેટલો થઈ જશે તો કે P3P થઈ જશે, બરાબર। અહીંયા આપણો પાવર P હશે તો અહીંયા આપણી પાસે પાવર ડેલ્ટાની અંદર 3P થઈ જશે, 3 ગણો પાવર વધી જશે, બરાબર। તો એનો મતલબ અહીંયા આપણી પાસે 30 છે તો 30 ગુણ્યા તમારે 3 કરી નાખવાના, એટલે કે 90 કિલોવોટ પાવર થશે। જ્યારે અહીંયા 30 કિલોવોટ હતો તો ડેલ્ટાની અંદર પાવર કેટલો થઈ જશે? 90 કિલોવોટ થઈ જશે, ઓકે। હવે સેમ વસ્તુ જ્યારે ડેલ્ટાની અંદર આપણે વાત કરીએ કે ડેલ્ટા ટુ સ્ટાર જ્યારે જાય છે, ડેલ્ટા ટુ સ્ટાર જાય છે, બરાબર, ત્યારે માની લઈએ છીએ કે ભાઈ આપણે અહીંયા હું એવું કહું છું સેમ વસ્તુ કે ભાઈ આપણે અહીંયા 30 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરે છે, ડેલ્ટાની એક સર્કિટ છે, બરાબર, ડેલ્ટા સર્કિટ છે, 3 ફેઝ ડેલ્ટા સર્કિટ છે ને 30 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરે છે, ઓકે। તો હવે જ્યારે એ સ્ટારમાં આપણે કન્વર્ટ કરીએ છીએ તો સ્ટારમાં કેટલો પાવર કન્ઝ્યુમ કરશે તો 30/3, એટલે કે P/3 તમારે કરી દેવાનું થશે। ડેલ્ટા ટુ સ્ટાર P/3 થશે, સ્ટાર ટુ ડેલ્ટા 3P થશે, બરાબર। તો 30/3 એટલે કે 10 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરશે। સ્ટાર સર્કિટ છે એ પાવર કેટલો કન્ઝ્યુમ કરશે? 10 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરશે। આ સેમ રજિસ્ટર જેવું થઈ જશે, બરાબર। માનો કે અહીંયા હું એમ કહી દઉં છું ભાઈ R1 બરાબર આપણે અહીંયા 15 ઓહમ છે, અહીંયા આપણી પાસે 15 ઓહમ છે, અને અહીંયા આપણી પાસે 15 ઓહમ છે। તો રજિસ્ટર છે આપણે સ્ટારમાંથી ડેલ્ટામાં જાય છે તો 3R કરતા હતા, બરાબર। તો સીધો આન્સર શું થઈ જાય? 15 ગુણ્યા 3 કરી નાખો, 15 ગુણ્યા 3 એટલે 45 ઓહમ આપણો આન્સર આવે, બરાબર। નકર સીધું તમે અહીંયા આપણે આવી રીતના જે ડેલ્ટાનું સૂત્ર છે એ લગાડો તોય તમને આઈડિયા આવી જશે ભાઈ સીધું 45 ઓહમ આપણો આન્સર આવી જશે, બરાબર। સેમ હું અહીંયા આપણે ડેલ્ટાની વાત કરું, અહીંયા 60 ઓહમ છે, અહીંયા 60 ઓહમ છે, અને અહીંયા પણ 60 ઓહમ છે, બરાબર। તો એને આપણે સ્ટારમાં કન્વર્ટ કરીએ છીએ તો આપણને ખબર છે કે ભાઈ ડેલ્ટા ટુ સ્ટાર જવું એટલે ભાગ્યા 3 કરી નાખવાના, તો 60/3, બરાબર। તો જવાબ આવશે આપણો 20 ઓહમ, ઓકે। તો જેવી રીતના આપણે રેઝિસ્ટન્સમાં કરીએ છીએ પાવરના પણ એવી જ રીતના થશે કે ભાઈ જ્યારે સ્ટાર સર્કિટ છે, સ્ટારમાંથી ડેલ્ટા જાય છે તો પાવર 3 ગણો વધી જશે, બરાબર, 3P થઈ જશે। જો અહીંયા પાવર P હોય તો અહીંયા 3P થઈ જશે, અને ડેલ્ટા સર્કિટ છે એનો પાવર P હોય તો જ્યારે સ્ટારમાં કન્વર્ટ થશે તો P/3 થઈ જશે, બરાબર। કોન્સેપ્ટ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે આપણે ટ્રાન્સફોર્મરમાં એવું ભણીએ છીએ, કારણ કે ટ્રાન્સફોર્મરના જે ડાયાગ્રામ હોય છે, બરાબર, મતલબ કે પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર હોય છે, તો ત્યાં કોન્સ્ટન્ટ પાવર ડિવાઇસ છે તો ત્યાં અલગ મેથડ લાગુ પડે છે। પણ જ્યારે તમને આ ક્વેશ્ચન પૂછે છે ત્યારે તમારે 3P, બરાબર, P કે સ્ટારમાં હોય તો P, તો સામે અહીંયા 3P થઈ જશે, અને અહીંયા ડેલ્ટાની અંદર આપણી પાસે P હોય તો P/3 થશે, ઓકે। આ એક બેઝિક કોન્સેપ્ટ હતો, 1 માર્કનો MCQ પૂછાય છે, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય, બરાબર। તો એના માટે મને એવું લાગ્યું કે એક બેઝિક નાનકડો વિડીયો બનાવી દઈ જેથી ઘણા બધા લોકોને ફાયદો થઈ શકે, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।